વાણીમાં એટલે કીધું કે રમતા રમતા રે અમને મળ્યા સદગુરુ સ્વામી બાપ. સહેજે સહેજે આપણને સત્પુરુષોની પ્રાપ્તિ થઈ છે, મળવી બહુ દુર્લભ છે બાપ. સદગુરુનો મહિમા, સદગુરુની ગાથા, સદગુરુનું જે પદ, સદગુરુનું જે સ્ટેજ, સદગુરુની જે ભૂમિકા છે બાપે સર્વોપરી છે વિશ્વની અંદર. ભલે આજે આપણે ગમે બીજી ભક્તિઓ કરતા હોય, બીજો ગમે તેટલો સાધનો અપનાવે ભાઈ, પણ મહાપુરુષો કે સૌ સાધન તો બંધન કરતો. બધો જ સાધનો બંધન કરો છો તમે. પુંડોન કરો, ઘી ભરી ભરીના વારા ઠૂક પીલાય કરો ને આખું બધાનું પીવરાય દો ભાઈ. હોનાનો દોન કરો, માળાઓ ફેરવા, ઊંધા બોડે લટકો બાપ. તપશ્ચર્યાઓ સાધનાઓ કરો, યોગ કરો, કથાને પારાયણ રોજ સોંપડો. પણ સદગુરુ વગરનું બધું નિર્થક નિર્થક ને નિર્થક લખી રાખજો બાપ. સદગુરુ વગર મહાપુરુષે બાપુને એક સાખીમાં લખ્યું છે કે હે નુગરા તમે કા ફરો, નુગરા ના ચડે નિર્વાણ. નુગરો કોઈ દારો નિર્વાણ પદ ન પામી શકા નહીં. નુગરા ના ચડે નિર્વાણ, એક નુગરાના શિર પર લખ પાપીનો ભાર કે છે. પાપી હોય ને એ તો હારો બાપ. જેસલ પાપી હતો, વાલીઓ લુંટારો પાપી હતો, સદનો કહે પાપી હતો, પણ સંતો મળી ગયા, સદગુરુ મળી ગયા એટલે એ પાટ્યો તરત ઉતરી ગયો. હવે એ પાટિયું તરત ઉતરી ગયું, સંતનો પાટિયો લાગી ગયો. કેમ કે સદગુરુ કક્ષાના મહાપુરુષો મળ્યા હતા ભાઈ. અને સદગુરુ સિવાય કર્મના બંધનમાંથી બીજો કોઈ છોડાવે એવો ભગવાનની તાકાત નથી કે કર્મના બંધનમાંથી છોડાવવા. લખવું હોય તો લખી રાખો, પૂછવું હોય તો પૂછજો. મહાપુરુષોની વાત એ પુરાવા હાથેની હશે, સર્ટિફાઈડ વાત હશે. મહાપુરુષોની વાત એ અધૂરી હોય નહીં બાપ. પણ હા, સદગુરુ મળી જાય તો કરોડો કર્મના બંધનમાંથી સદગુરુ સહેજમાં છોડાવે. એ સદગુરુની ભૂમિકા છે બાપ. અને એટલે એવા મહાપુરુષો મળ્યા કે આપણને બધા જ સંશયો ભ્રાંતિના બધામાંથી આપણને મુક્ત કરે. નુગરા ના ચડે નિર્વાણ, કે એક નુગરાના શિર પર લખ પાપીનો ભાર. નુગરા ફેરવે માળા, નુગરા દેવે દાન, સદગુરુ બિના દાન હરામ હૈ, ખોજો ને વેદ પુરાણ. રામ જેવા મહાપુરુષે યોગ વશિષ્ઠની અંદર છેલ્લે જયારે જવાનો સમય થયો એ વખતે નગરજનોનો આખા ભેગા કરી અને વંદન બે હાથે પગે લાગીને બોલ્યા છે કે હે નગરજનો, હું પ્રભુતા તરીકે નહીં, હું રાજા તરીકે નહીં, પણ આપણા સેવક તરીકે આપને અરજી કરું છું બાપ કે આ મનુષ્ય જન્મ મળ્યો છે તો આ મનુષ્ય જન્મ પૂર્ણ થતા પહેલા કોઈ સત્પુરુષોનું સદગુરુનું શરણું સેવી લેજો. આવો અયોધ્યા નગરીનો રાજા રામ, જેને આખું જગત ભગવાન તરીકે જાણે છે ભાઈ, એ પરમાત્માએ આજીજી કરી અને મેં પાછું કીધું કે પ્રભુતા તરીકે નહીં. ભગવાન થઈને નથી કેતો, રાજા થઈને નથી કેતો ભાઈ, પણ એક દાસ થઈને, એક સેવક થઈને કહું છું બાપ કે આ ખોખું મળ્યું છે, આ મનુષ્ય જન્મ મળ્યો છે, એ પડતા પહેલા કોઈ સત્પુરુષોના ચરણે જઈ તમારી ઓળખાણ કરી લેજો. ભગવાનની ઓળખ કરવી, તમારી ઓળખાણ થશે એટલે પરમાત્મા સહેજે ઓળખાઈ જશે બાપ. ઓળખવાનો બાકી રહેશે નહીં. પણ આપણને આપણી ઓળખાણ થતી, આપણે બધાને જાણીએ છીએ. રામનું જીવન ચરિત્ર જાણીએ છીએ, કૃષ્ણનું જીવન ચરિત્ર જાણીએ છીએ, રામદેવનું જાણીએ છીએ, એઓને હું કર્યું એ બધું જાણીએ છીએ, પણ એ હું કહી ગયા એ કરવું, એ હું કરીને જાય એ જાણીએ છીએ ખરા, પણ એ કીસ એમ કરવા માટે તૈયાર. અત્યારે આપણે આ બોલીએ છીએ, તમે હોભળો છો, બધી ખબર પડે છે, બોડીએ લશે હે, પણ કરવું. અને જો સુધી કરે નહીં તો સુધી કશું હાથમાં આવે એવું. મહાપુરુષે કીધું કે મોણેક દાસના હાથના મેવા કર્યા એને પાયા, વાતોમાં કોઈ ના વરે અને સાહેબ કબીરે સમજાયા. વાતોમાં કશું વરે એવું નથી બાપ, પણ કઈ કરવામાં આવે. લેને કો હરિ નામ હૈ, દેનો કો અન્નદાન, તરને કો આધીનતા और डूबने को અભિમાન. આ સંસાર સાગર, સંશયોના સાગર માંથી તરવા માટે આધીનતા, મહાપુરુષે આધીનતા. આધીન કયો થવાનું? સત્પુરુષના ચરણમાં, સદગુરુના ચરણમાં જે આધીન બની જાય, જેને મન સદગુરુના શરણમાં સમર્પિત થઈ ગયું, એને અમન થઈ ગયું, પછી મન રહ્યું નથી બાપ. એ સત્પુરુષોના ચરણમાં જે આધીન થયા, આધીનતા કે આધીનતા દીનતા લઘુતા લાવી સેવો સદગુરુ ચરણ કે એવા બની અને સત્પુરુષોના ચરણે જઈએ ભાઈ, મહાપુરુષોના ચરણે જઈએ તો આપણને આપણા સ્વરૂપની પારખ કરાવે.
બાર વાટે ભક્તિ ઘણી ચાલતી હોય ભાઈ, પણ જ્યાં સુધી પોતાની પારખ નથી થઈ, હું કોણ છું, આ પોત તત્વના પૂતગળની અંદર હું કોણ છું, હે ઓને ચલાવવા વાળું પરમ તત્વ કયું છે બાપ, હે એ જ્યાં સુધી શું કરવા આયા છીએ, શું કરવા માટે આયા છે, અને આ ખોખું ખાલી કરી અને પછી શું કયું ઘર, એ જ્યાં સુધી નક્કી ના થાય ત્યાં સુધી હજી ખોડવાની ને શોધવાની જરૂર છે. એક લઠ્ઠો લઈને બેહી જતા નહીં કે આપણે પહોંચી ગયા છીએ. હો ભાઈ, હા નકર ગોચીના પર ધ્યાન છે ને ડાબલા બધેલા હોય, શું વધેલા હોય, ડાબલા બધે અમે ગોર ગોર ફરે ને એટલે એવું લાગે કે ખાસા કિલોમીટર કાપી ગાલ્યા છે, પણ ડાબલા ખુલ્લો એટલે ના એ જ ભાઈ થી ચોય આગળ જ્યાં હોય નહીં. એ મહાપુરુષો કે ભાઈ ઓખે ડાબલા એટલે અજ્ઞાન રૂપિયા ધારું પડ્યું હોય અને ગમે તેટલું ચાલ ચાલ કરો, પણ મહાપુરુષો કે બધું નિર્થક છે ભાઈ. કિલોમીટર ની ચેન ખોલી નાખ્યો ટાયર ગમે તેટલો ફર, છોકરો ઓમો ફેવર્યું એટલે કોઈ ફર્યું કેવાય, એ ફર્યું કેવાય નહીં બાપ. એ મહાપુરુષો કે ગમે તેટલું ચાલીએ, કે બોલો તો મૌન રહીને, ચાલો તો સ્થિર થઈને, રાગી રાગી ભજવો ત્યાગી વેશ, ચાલો રે હંસા કે જઈએ સદગુરુજીના દેશ. કે મહાપુરુષોએ સત્પુરુષોનો સદગુરુનો મહિમા અગાઢ ગાયો છે. સદગુરુના દેશની અંદર કે જન્મ મરણ જેના નજીક ના આવે, વળગે ન માયા કેરી મેશ. કે શું આપણે જે ભક્તિઓ કરીએ છીએ, આપણે જે સાધન ભક્તિ કહીએ છીએ, શું એનાથી આપણા ભય મટ્યા છે ખરા? એ હવ હવની ફૂટપટ્ટીથી વિચાર લેવાનું. એનાથી આપણો ભય મટ્યો છે ખરો? આપણામાં નિર્ભયતા આવી છે ખરી? આપણી ભ્રાંતિઓ મટી છે ખરી? આપણા સંશયો મટ્યા છે ખરા? આપણી ભેદભાવના મટી છે ખરી? જે કઈ કરીએ છીએ એનાથી બહુ વિચારો. મહાપુરુષે વિવેક અને શિસ્ત આ બેમાં બહુ ફરક કીધો છે. શિસ્ત એ વિવેક નથી ને વિવેક એ શિસ્ત નથી. શિસ્ત એટલે ઉઠવું, બેહવું, બોલવું, ચાલવું, આ શિસ્ત કહેવાય. અને વિવેક અંતરના ભાવથી સમજણથી કરવામાં આવે, એનું નામ વિવેક કહેવાય. અને પહેલો વિવેક કયો? સત્યનો નો અસત્યનો વિવેક થાય ને ભાઈ, એનું નામ વિવેક. ક્ષીર અને નીરનો નિવેડો કોણ કરે? હંસ કરે ભાઈ. ક્ષીર પાણીમાં દૂધમાં પાણી નાખ્યું હોય ને, પણ એ દૂધ ગ્રહણ કરે, પાણીને કદી ગ્રહણ કરે નહીં. એને વિવેક કહેવાય. એનું શું કહેવાય? વિવેક કહેવાય. અને બગલો એક પગે આમ ભોરે હોય, લાગે કેવો દોરો, અને એક પગે આમ એકી ડગે લય નહીં બોલે. આ શિસ્તમાં છે, હેમાં છે? શિસ્તમાં છે, પણ વિવેકમાં નથી. વિવેક તો સત્ય અસત્ય, જળ શું, ચેતન શું, આત્મા શું, પરમાત્મા શું, હું કોણ ને હરિ કોણ, આ બધાની બાદબાકી કરતા મહાપુરુષ કે પોતાના સ્વરૂપની પારખ થાય, પોતાના સ્વરૂપનો અનુભવ, એ ઉત્તમ શ્રેષ્ઠ વિવેક છે. અને વિવેક અંતરથી શું છે ભાઈ? હું ઘણી વખત કહું છું કે અંતરના ભાવથી કરવામાં આવે સેવા કહેવાય. તમારી સમજણથી કરવામાં આવે શું કહેવાય? સેવા કહેવામાં આવે. પછી હું બતાવું તમે કોમ કરો એ ટોપું કહેવાય. રાજુભાઈ હું બતાવું કે રાજુભાઈ ઓમ કરો એટલે ટોપું કહેવાય, એની સેવા કહેવાય નહીં. અને ના મોનો અને ચિકમલાલ જેવાનો બે જાડા અક્ષરે બોલે એનું ઓર્ડર કહેવાય. શું કહેવાય? એનો ઓર્ડર કહેવાય. સેવા બોલવામાં આવે નહીં બાપ. એ તો અંતરના ભાવથી જે કંઈક પણ કરે ને એ સેવા બની જાય બાપ. એ મહાપુરુષો સત્પુરુષોનો વિવેક એ સર્વશ્રેષ્ઠ વિવેક છે બાપ. અને એવી સમજણ જ્યાં સુધી આપણામાં ના આવે ત્યાં સુધી મહાપુરુષો કે એનો વિવેક કહી શકાય નહીં બાપ. હા, નકર તો ઉઠવું, બેસવું, બોલવું, ચાલવું, આ તો તમે જુઓ તો આ સમય એવો આવ્યો છે, જમાનો એવો આવ્યો છે કે આજે તો કોઈ લુગરોથી એવું ના લાગે કે ભાઈ આઈ નાતના હિવ બોલી ચાલી ઉપરથી ખબર પડે નહીં. અને તમે જુઓ સૌથી વધારે ઠગ હોય ને એ તમે જુઓ તો એવું બોલે ને તે આપણે હલવાઈ જઈએ. હા, સૌથી વધારે ઠગ એવું બોલો ભાઈ. અમારા નરસિંહ બાપુની વાણીમાં લખ્યું છે કે મેઠી વાણી ગણી મેલી મારા સંતો ભાઈ, મેઠી વાણી ગણી. મેઠી વાણીમાં કુર કપટ અને આશાઓ ઘણી ઊંડી કી છે. ટાઢું લોરું કે છે ટીપે કોઈ દારો હોધો મળે, ભલે ગઈણ મારો જોર ભરી, અલ્યા ગઈણ મારી મારીને તારો ઘાટ બગાડ છે, તારી કિંમત ઓછી થવાની બાપ. એટલે મહાપુરુષો કે ભાઈ આજે તો સમય અંતરે બધાનામાં પરિવર્તન આવી ગયું છે. અને એક જાતનું પેલી એ છે બાપ, શિક્ષણ આ તે હોવાથી બધા જ સમાજોની અંદર આ બધી શિસ્તતા આવી ગઈ છે બાપ. પણ મહાપુરુષો કે વિવેક એ તો મહાપુરુષો સત્પુરુષોના ચરણે જઈએ તાના આપણા ઘરની ખબર પડે બાપ. અને જૂઠું આપણાથી વેગરું થઈ જાય. જેમ બેનો ઘઉંની અંદરથી કચરો સાફ કરી નાખ બાપ,
ઘઉંની અંદરથી કચરો કોકરા નાન તે બધું સાફ કરી ઘઉં ચોખ્ખા કરી નાખ્યો. તમે જુઓ ઉપરું લી ચાઈનો લીન આ બધું લઈ અને વિવેકથી બધું અવિદ્યા બધી શું કરે બહાર કાઢી નાખે બાપ. એ મહાપુરુષો સત્પુરુષોનું જ્ઞાન એવું છે ભાઈ. હા, જેમ થેસરમાં ઘઉંનો કોરિયો નાખે ને એટલે થેસર શું કરે, હે થેસર માં પેલા ચક્કરામાં ફેવરી ને ઘઉં અસલ હોય ને એ ચાઇનામાં રાગ એમાં પાછા બે ચાઇના હોય ઉપર પેલું પેલા એ આવે મય ખેતી કરીને એટલે શું ખબર પડે શું આવે ડોલી આવે બોલો દોડથી. હા, અને નેતા ચોખાવ અને હુંચેલ બધું તો થાય, પણ હમો થેસર હોય તો હો ભાઈ. હા, નકર ધડ જૂનો થેસર તમે જોજો કોણો થઈ ગયો બધી બાજથી હવા મોય ગાલ અને બધું ઉપરથી બહાર નું શું ગાલ આવા થેસર શું પાછો તે નકામું પાછું મોય ગાલ ભાઈ. એવું થેસર વાપરો કે બધું છૂટું પાડ નાખે ભાઈ, સેજે મોય મલિનતા આવવા દે નહીં. અને આપણો સાફ કરવાની પાછળ મજૂરી રહ. અમારા રમેશભાઈ નું ફેક્ટરી સાથે બધો માલ સાફ કરવાની છે. હા, કશું તમારે વેણવું પડે આવી ફેક્ટરી લ્યો. હે, આ સદગુરુની એવી ફેક્ટરી છે ભાઈ. પણ એવા ચાઇનામાં સરાવું એ બહુ કાચી કેટલા ચાઇના પિક્ચર જોયું ને, હે લઠ્ઠો ના જુદા હોય, મોટા કોકરો ના જુદા હોય ને એની કોકરીઓ ના જુદા હોય, માટીના જુદા હોય. આ બધું તમે જુઓ. હે, એ મહાપુરુષોનો એક એક શબ્દ બાપ આપણી અંદર પડેલી અજ્ઞાનતા, આપણી અંદર પડેલો આવરણો ને મહાપુરુષો રાગ કરતા બધી વાત કરનાર. કીધું રાજાના ખોડામાં કે છે રંગ કરે બેઠો કે છે મળ્યું 14 ભુવનનું રાજ. રાજાના ખોડામાં ગોમનો ભિખારી હોય પણ રાજાના ખોડામાં બેસી જાય ને એટલે રાજકુંવર તરીકે ઓળખાઈ જાય ભાઈ. રાજાના ખોડામાં બેહવાથી જો આટલી પદની પ્રાપ્તિ થઈ જતી હોય બાપ, તો આ તો સદગુરુ એ તો 14 બ્રહ્માંડ થી પર આખા બ્રહ્માંડ નો માલિક બાપ, આખા બ્રહ્માંડ નો માલિક. જો ના શરણમાં જતા રહ્યા હોય, ના સાનિધ્યમાં જતા રહ્યા હોય, મહાપુરુષ કે કોઈ જાતનો ભય રહ. અમારા ગાયા મેરાવડા ની અંદર કચોક દ્રષ્ટાંત આલી તો રામદાસ બાપુએ કે શિયાળ ખાલી બેઠેલું હમથી સિંહ આવ્યો એટલે સિંહ આવતા જોઈને શિયાળ વિચારમાં પડ્યું ખાલો સિંહ મહિનાક છે એટલે શિયાળ બુદ્ધિશાળી હતું. ફટાફટ તમે જુઓ તો પગ આમ દાબી અને બેસી ગયું. પેલા સિંહે પૂછ્યું કે અચ્છા તને બીક નથી લાગતી, હું આવું છું, હું તને ખાઈ જવાનો ને? કે બાપજી બીક તો કશી નથી, આ તો તમારું પગલું હાચવીને બેસી રહીશું. કે તમારું પગલું હાચવીને બેસી રહીશું, કા તમારું પગલું બીજું કોઈ ભૂહી ગાલ નહીં અને તમારા પગલામાં કે બીજો કોઈ બેહા. આટલું હોભરીને સિંહ ગદગદો થઈ ગયો કે હું મારા માટે આટલું બધું કરસ. કે સિંહ ના ભાવ જાગ્યો કે હાર હેઠ તને મારવું નથી, મારું પગલું સાચું છે. એમ ભાઈ બીજું કશું ના કરીએ તો કોઈને મહાપુરુષોના વચનમાં રહીએ, પગલામાં રહીએ ને તો એ કારની તાકાત નથી બાપ. પણ એમાં રહીએ તો આપણે ચાલુ લાઈનમાં, આ સદગુરુની જે લાઈન છે ચાલુ લાઈન છે ભાઈ. આ ચાલુ લાઈન માંથી આપણે કનેક્શન લીધો છે એટલે આપણા આ જવારો થઈ રહ્યો છે ભાઈ. હે, પણ આ તો લાઈનો ચાલુ કનેક્શન લીધો હોય તો પેલી ઓકરીઓ ચોરીઓ કરવાની ટેવ જતી નથી અને પકડાઈ જાય એટલે પછી શું કરે કનેક્શન, શું કરે પેલો? આમ આપણે કે 15 વર્ષ એવો આનું કનેક્શન ચમ કપવાની પણ ઓને હરિયું કરીશું મને પછી કપોય જ કરતો જ કનેક્શન થી સીધું આવતું હતું ભાઈ. મોન મન વર્યું અને દોઢું બીજું કોક આદર એટલે શું થાય? પકડાય વગર આદર નહીં તો પછી પકડાય નહીં પકડાય ભાઈ. સદગુરુ હું ઘણી વખત કહું છું કે ભાઈ પેલા બધા રેશનિંગ કેટ નો લાયસન્સ મળ્યો હોય ને બધાનો, સસ્તા અનાજની દુકાનનો, હે સરકાર તરફથી મળ્યો હોય સસ્તા અનાજની દુકાન, એમાં આપણને બધાનો સસ્તા અનાજની દુકાનનો આ લાયસન્સ મળ્યો છે. પણ આમાં ભાઈ જે માલ થતો એ હાલવો પડે, પછી એમાં ભેળસેળ કરીએ તો ભેળસેળમાં પકડાઈ જઈએ તો આ લાયસન્સ બધો રદ થઈ જાય. એમાં સદગુરુ નો મહાપુરુષે કીધું, સદગુરુ કે છે પેલું નાવડું બનાવીને મોય બેહાડ્યું રોક અધ વચમાં જઈને ઉલરી પડે, એમાં સદગુરુ નો શું હક કે છે? એમાં સદગુરુ નો કોઈ દોષ છે નહીં. પણ મહાપુરુષે કે ભાઈ
આ સત્પુરુષોના મહાપુરુષોના સાનિધ્યમાં ટકી રહેવા માટે સતત મહાપુરુષોના સતત સાનિધ્યમાં સત્સંગની સેવાની અને અંતરના ભાવ સેજે મોય જો અહમતા પડી ભાઈ કંઈક ના કંઈક મારા પણ હું પણ પડ્યું તો આપણને સંતથી વેગળા કરશે. શું કરશે બાપ? વેગળા કરશે. એક વસ્તુ યાદ રાખવાની ભાઈ, ભૂલ ચોય બીજા જોવાની નહીં. આપણે ભજનથી વંચિત થઈએ, આપણે સંતોથી વંચિત થઈએ, આપણે સદગુરુથી વંચિત થઈએ તો એ ભૂલ આપણી છે, બીજા કોઈની છે. જેને આપણને સંતોથી સદગુરુથી ભજનથી વેગળા કરાય બાપ તો ભૂલ આપણામાં કંઈક ના કંઈક પડેલી છે ભાઈ. અને એનો ભોગવટો આપણે બધા ભોગવતા હોઈએ. પણ સતત સત્પુરુષો પ્રત્યે અહર્નિશ જો આપણામાં ભાવ પડેલો હોય તો મહાપુરુષો સદગુરુ દયાળુ કીધા બાપ. કીધું ને કે ભાઈ બધો પેલો થઈ જાય તો સદગુરુ તારા બીજો કોઈ બચાવી શકે નહીં. નચિકેતાને જયારે પૂછ્યું એમના દૂતોએ, બોલ તને સ્વર્ગનું સુખ આપ્યા, વૈકુંઠનું સુખ આપ્યા, તારે શું જોઈએ છે? પેલી કે ભાઈ આ બધું મારે જોઈતું નથી, મારા તો આ દેહે, આ મનુષ્યના દેહે મુક્ત દશાની પ્રાપ્તિ થાય, જન્મ મરણના ફંદામાંથી મટી જાય એવું કઈ હોય, એવું અખંડ સુખ હોય તો એ સુખની પ્રાપ્તિ કરાવો. દેવો છે ને ભાઈ એ સ્વર્ગનો સુખ એટલે બીજું સ્વર્ગ એટલે આ ભલાવાળું નહીં, પણ પુણ્યના આધારે તમારો એકન વૈભવ ગલવા મળે. બધી જ રીતે તમને જગત વ્યવહારની દ્રષ્ટિએ એમ લાગે કે આપણે બધા સુખી છીએ. એવું બહુ તમે પુણ્ય કોક પેલું કર્યું હોય તો એવું બહુ ગવા મળે. પણ મહાપુરુષો કે તો જન્મ મરણનો ફેરો ટળ નહીં ભાઈ. મા બાપ જન્મ આલ, આ દેહને જન્મ આલ, પણ મહાપુરુષો કે ભાઈ સદગુરુ સિવાય આ જન્મ મરણના ફંદમાંથી બીજો કોઈ છોડાવે. તમે ભાઈ ભવને એસો આરામની જિંદગી જીવો છો એટલે તમારું સ્વર્ગ જેવું છે ભાઈ. સ્વર્ગ એટલે ભાઈ આ ભલામાં બીજો ચોય છે નહીં, પણ તમે એસો આરામની જિંદગી જીવો છો, બધી તમને સુખ સગવડની સાહેબી બધી મળી છે, એ તમારા પુણ્યના. પણ એ પૂરું થશે એટલે હરીશનેમી રાજાએ પૂછ્યું દૂતોને કે પ્રભુ આ સ્વર્ગના સુખો પછી પુણ્યના આધારે બહુ ગવા મળ્યું, પણ પૂરું થાય એટલે પાછા કે હતા ત્યોના પાછું વરીને પાછું એ તો આવવાનું થાય. પણ આ એક જ ઝાટકે ફેરો જ મટી જાય એવું કોઈ સાધન? તો કે એવું સાધન અમારા પાસે નથી. તો કે શું કરવાનું? તો કે જો એને વાલ્મીકી ઋષિના આશ્રમમાં મૂક્યા. વાલ્મીકી ઋષિના આશ્રમમાં હરીશનેમી રાજાને તોકન મોકલ્યા બાપ. અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ તાને પોતાને પછી બીજા કોઈ સુખની જરૂર પડી નથી. બધા સુખોનો ભંડાર મહાપુરુષો કે ગીતાની અંદર લખ્યું છે, જ્ઞાનેશ્વરી ગીતાની અંદર કે અર્જુન ખરા સુખનો ભંડાર માત્ર આત્મજ્ઞાન જ છે ભાઈ. એના સિવાય બીજા ચોથી સુખ મળે એવું નથી. આપણે અનુમાનમાંથી સુખ લેવા જઈએ છે. મહાપુરુષે કે અનુમાનથી કોઈ દારો સુખ મળે એવું નથી. ચિત્રેલા દીવો કોઈ દારો અજવાળું થાય. પ્રગટ દીવો હોય તો એ પ્રગટ દીવો જ અજવાળું આલે, નકર ચિત્રેલો ગમે તેવો મોટો દોર્યો હોય ભાઈ પણ કોઈ દારો અજવાળું આપી શકે નહીં. એ મહાપુરુષે કે પ્રગટ પુરુષો મળ્યું. અને હું ઘણી વખત કહું છું કે ભાઈ સબરીએ કોની ભક્તિ કરી? રમેશભાઈ રામની. હનુમાને કોની કરી? રામની કરી. વિભીષણે કોની કરી? રામની. કેવટે કોની કરી? રામની. કેમ કે એ વખત રોમાયા હતા. રોમાયા હતા ને એ બધા કૃષ્ણ કેમ ના કરી? સારું, કૃષ્ણ વખતે સુદામા, ઉદ્ધવજી, ગોપીઓ, રાધાઓ આ બધો એ કોની કરી? કૃષ્ણ. કેમ ઈઓને રોમની ના કરી ભાઈ? હે ઈઓને યાદ કૃષ્ણ હતા. તાર આપણે કોની કરવી? એ હારું કી મને હજી ઠેકોણું પડ્યું કે ચોય દે ખોણ્યા જ નહીં ને. महापुरुषे प्रगट निज भक्ति बताई से बाप। अनुमान का आश्रा छोड़ दे प्यारे, उलट घट देख ले अपना, आप में आप साबुत कर दे, छोड़ दे मन की कल्पना। बिन देखे निज नाम जपे, जानिए रैन का सपना, कहे कबीर दीदार प्रगट पाया, अब जाप किसी का सपना। कैसे भाई सदगुरु मला तो अपन अपना दीदार ने पारख कराओ बाप। काले एक पुस्तक में रमेश भाई ने बताया तो इन्हीं अंदर दादा अपना પાંડુરંગ દાદાનું હતું, એની અંદર લખ્યું છે ગુરુ પૂર્ણિમાના મહિમાની અંદર કે જો એવા સત્પુરુષો પોતાના સ્વરૂપની અંદર દ્રઢ રહેવા પુરુષો સદગુરુ જો મળી જાય તો સદગુરુના ચરણે જતા રહેજો, અને ના મળી એવા પુરુષો તો કૃષ્ણમ વંદે જગતગુરુ. પણ આ ધરતીએ કોઈ દાડો સંતનું બીજ ખોયું નથી બાપ, નહીતર મહાપુરુષોની સાખી ખોટી પડે. ભજન બીજ પલટે નહીં, જો જુગ જાય અનંત, ઊંચ નીચ ઘેર ભલે અવતરે પણ આખીર સંતનો સંત.
એ જ કૃષ્ણ પરમાત્માએ જયારે મોટો પાંડવોએ રાજસુ યજ્ઞ કર્યો, એ જ યજ્ઞની અંદર બધાને જમાડ્યા. સતોય પેલી ધજા દોડી થઈ નહીં. છેવટે પાંડવે પૂછ્યું કે પ્રભુ બધા ખાઈ ખાઈને જતા રહ્યા, સાધુ આયા, સંન્યાસી આયા, યોગી આયા, જોગી આયા, બધા નગરજનો એ બધા આયા, અને જેને જેટલી માગી એટલી દાન દક્ષિણા આપી. સતોય કે આ ધજા કેમ હજી દોડી થઈ નથી? કે ભાઈ હજી આપણા ઓગણે કોઈ સંત આવ્યો. અમે વિચાર કરો આતા કે આ બધા ખાઈ ગયા લુગડો વાળા દાઢીઓ વાળા હતા. આતા કોણ હતા? એ તો કે બધા લેવા વાળા હતા. ચમ કે એ તો હું આશે આયા હતા કે પાંડવોના મોટો યજ્ઞ છે એટલે સરસ મજાની ભેટ પૂજા મળશે. આ ભેટ પૂજા માટે નીકળ્યા હોય ને એને સંત કહેવાય નહીં. પછી કેતા હવે એવા મહાપુરુષ કે આપણા ઓગણે હજી સંત આયા. પાંડવોને એટલી ખબર ના પડી કે બાપ ભગવાન પાહન છે, સંતની શું જરૂર છે? આવ્યો પૂછ્યું. સુપત કૃષ્ણ 2 જણા તો એ પાંડવો હિમાલય હાડ ગારવા. સુપત સંત મળ્યા અને કૃષ્ણ પરમાત્મા પ્રગટ હોવા છતાં જ્યાં તો કન પાછા એટલે આટલા બે મળ્યા તો એ હલારો પાછો. હે તો એ વખતે ભગવાને કેમ ના કીધું ભાઈ હું ખાઈ લે એટલે તમારે ધજા દોરી થઈ જાય? બહુ વિચારવા જેવી વાત છે બાપ. કૃષ્ણ પરમાત્મા જેના આખું જગત અત્યારે ભગવાન તરીકે ઉપમા આલે છે, જો એને ખાઈ લીધું હોત તો કેમ આ મટી ના જવત? એને શા માટે સંતની પારખ બતાવી? એટલે આપણે વાણીઓમાં પણ કહીએ છીએ કે ઊંચી મેડી તે મારા સંતની રે, એને માલી ન જાણે હોય. એટલે જેની ભક્તિ કરો છો એને ગુરુ મહિમા માટે શું કર્યું તે કોઈ જોયું છે? દુર્વાસા મુનિના આશ્રમે જ્યાં કૃષ્ણ પરમાત્માનું રૂક્ષ્મણી કે પ્રભુ અમારા દ્વારે પધારો, હે ગુરુદેવ અમારા ઓગણે પધારો. કે આવું તો ખરું પણ રથના ગોરા છોડી દે અને તું તારી પત્ની બે કોધે રથ જોડી અને મને લઈ જાઓ. તો કે તમારા ઘેર દ્વારકાનો ઠાકોર હોનાની નગરીનો ભાઈ શરમ નહીં આવી હોય? હે નગરમાં થઈ અને આમ કોધે રથ જોડી અને પતિ પત્ની બે નેકર્યો છે ગુરુને લઈને. કે આવા વાળા નહીં મળ્યા હોય ભાઈ? હું એ વખત બધા ભગવાન માનવા વાળા થયો ને, પણ કોઈની પરવા કરી નથી. ભક્તિ એટલે ભાઈ એ મહાપુરુષોની ગાથાઓ ગવાય છે ભાઈ. કોઈ કૌરવોને માર્યા એટલે ગવાતી નથી, પણ એમ નામ એવી સત્પુરુષોની મહાપુરુષોની સદગુરુની શાનકાર પડેલી હતી ભાઈ. રામચંદ્ર જેવાનો ગુરુ વશિષ્ઠનો શાનકાર પ્રાપ્ત થઈ હતી બાપ. એમને પોતાના સ્વરૂપને જાણ્યું હતું એટલે આજે જગત આખું. કોઈ રાવણને માર્યો તો એટલે કોઈ પૂજાતા નથી. રાવણને મારવાથી પૂજાતા હોય તો બીજા ચેટલા હોય કે લોકો કુટી ગાલે છે બધા ના પૂજાય, પણ પૂજાય એવા નથી બાપ. પણ પેલા મહાપુરુષે પોતાના સ્વરૂપનો આત્મ સ્વરૂપનો અનુભવ કર્યો તો બાપ. એ દ્રષ્ટિએ આખું જગત પણ કોઈને ખબર નથી. અને મન કોઈ સીતાને લીયા એટલે નથી પૂજાતા, પણ મને પોતાના ભીતરની અંદર રોમનો દર્શન કરાયો હતો કે મારો રોમ મારાથી સહેજે વેગળો નથી. પોતાના ભીતરની અંદર રોમની પ્રતીત કરાઈ બાપ. તો આપણો રોમ શું આપણાથી છેટ જતો રહેશે? ગોમ જતો રહેશે? દ્વારકામાં જતો રહેશે? તો ધોવા જવું પડે ભાઈ. પણ આપણને આપણા ઘરની પારખ નથી. હું ઘણી વખત કહું છું કે ઘરનું ખાવાનું કોઈ નહીં ભાવતું. 15 દાડા થાય ને એટલે કે હેડો હોટલમાં જઈ આવીએ. કે અમે હોટલમાં કોઈ શેક કરવાનું હોય, બધું ભેગું કઈ વધ્યું ઘટ્યું હોય ને થાળીઓમાં એ રહ્યું બધું ભેગું કઈ ના લઈ લઈને તમને હાલ અને પછી આ રહ્યું શાક છે. અમે કોણ ભાને ખબર પડાવી શકે આ ચમનું શાક છે? હવા કી હારો છે. તમારા ઘેર હાથેથી લોટ બંધાય અને હોટલમાં ફેનથી બંધાય, પગેથી બંધાય. કોદાળ જોયો છે? આટલું એ જોવો ને તો એ ઓકડી જો ખબર પડી જાય. હે તાનો મેઠું નાખવું ના પડે. રેલાનું મેઠું મેં ભેગું થઈ જાય ભાઈ, નાખવું પડે નહીં. અને કે હવા હારો છે. આ જગત ને સીધે સીધું ફાવે એવું નથી. ઓ જરિયો ડાલડા ઘી નીચે ને તમે ચોખ્ખું ઘી પીશો ચોથી પચાવા ભાઈ કે નહીં આમ અમીર પડે. પણ આ તો સતોય મહાપુરુષે આપણા ઉપર કૃપા કરી. જે શબ્દ ઋષિ મુનિઓને આગળના મહાપુરુષોને ભાઈ હજારો વર્ષો સુધી આ શબ્દ પામવા નતો મળ્યો. એ મહાપુરુષે આપણને સહેજમાં ભાઈ આ બધું જ અવિદ્યાઓ અજ્ઞાનતાઓ બધી બાદ બાકી કરી અને આમ નિશ્ચિંત કે બેટા તારે કશું કરવા પણ આવે તો માત્ર સદગુરુના વચનમાં રહેવાનું, સદગુરુના વચન વ્યવહારમાં રહેવાનું, એ કાર્ય કરવાનું. બાકી જગત કુટાઈમાં રહેશે તારે કુટાઈમાં રહેવાનું નથી. જપમાંથી છોડાયા, તપમાંથી છોડાયા, અવિદ્યામાંથી છોડાયા, ઓમ હવન યજ્ઞમાંથી છોડી નાખ્યા. વિચારો અલ્યા નિવેદન નારિયોલમાંથી સદગુરુએ આપણને મુક્ત કરાયેલા કે તારા કોઈ નો નારિયોલ વધેરવાનો
એક વખત તારું આ શીશ સદગુરુના ચરણે સમર્પિત થઈ જા, પછી તારે કશું આવવા ધેરવાનું આવે. ઓમ ગણતરી મારો ને તો જગતની દ્રષ્ટિએ લાખો રૂપિયાનો આપણને ફાયદો, ઓમ ખાલી વ્યવહારિક દ્રષ્ટિએ કહું છો, ઓમ તો પૈસાની ગણતરી ના થાય ભાઈ સદગુરુના શબ્દ આગળ તો. પણ આમ જગત વાંચે કઈક ભાઈ મને કહેતા કે હું ઉપદેશ તો લઉં પણ કે તમારા ગુરુ પૈસા આલે કે મને. અમે હારા પૈસા ના ઢગલાવત તો હું કા ઉંબેલા મારો વકીલ સાહેબ. મેં કહ્યું હા સદગુરુ તો અખૂટ ધન આલે લે ભાઈ, આ તો તારું ધન તું જેને પૈસા કહીશ એનો માલ મેં એ તો બધું નાશવંત છે. એક તારો એક ઝાટકા મિયા મુઠ્ઠીઓ ભરીને લાવ ને અલ્લાહ ઊંટ ભરીને લઈ જાવ, એ તો કાયમી રહેવા વાળું નથી. તને સતત રોવરાવા વાળું છે ને સતત તને ઊંઘવા દે એવું. આ ફેક્ટરીઓ વાળાને પૂછો કેટલા વાગે ઊંઘો આ પૂછજો. હે અને તમે જુઓ તો કેટલા લારા હોય ભાઈ તારે હું. પણ એ બધામાંથી સતપુરે કયું ધન કે જે ધન કદી ખૂટે મીરો, એટલે કીધું કે ખર્ચે ના ખૂટે વાકુ ચોર ના લૂંટે, દિન દિન બઢત સવાયો પાયો જી મેને રામ રતન ધન. આ ખર્ચવાથી કદી ખૂટા નહીં બાપા. તો વધ જેમ જેમ આપણામાંથી જ્ઞાન ગોષ્ઠી થાય, બીજા કોકને જગાડવાનો પ્રયત્ન કરીએ એટલે આપણું એ વધ ઓમાંથી ઓછું થઈ જવાનું નથી બાપ. એ સદગુરુનું અમૂલક જ્ઞાન છે. અને જો તમારામાં વિવેક આવી જાય, સતનું આચરણ આવી જાય બાપ, તો લાખો રૂપિયા નહીં કરોડોની બચત થાય છે બાપ. તમે જુઓ જે વ્યસનો કરતા હતા બાપ, જે દારૂ પીવા વાળા હતા, જે બીડીઓ પીવા વાળા હતા, જે ગુટકા મસાલા તમાકુ ખાવા વાળા હતા, જેને સદગુરુ ચરણોમાં આવી સદગુરુની વાતને સમજી અને આ બધા ખાલી બાહ્ય વ્યસનોમાંથી જે છૂટી ગયા, એવાનો ખર્ચો ગણો ને તો કોઈ દારો ઓકડો લાગે હો નથી બાપ. વિચારો એટલો બધો યુવાનો પેલું છે ભાઈ. અને સદગુરુ એ બધામાંથી આપણને પેલા કર્યા છે. અઢળક ધન જ છે, બીજું કોઈ છે નહીં. પણ આ તો જો આપણને પારક હોય તો મેર પર ભાઈ, નકા આખી જિંદગી કૂટાઈ કૂટાઈને મરી જાય તો એ કશું હાથ આવે એવું નથી. હું ઘણી વખત કહું છું કે ભાઈ આપણે સંસારના લોકો એની મરી ગયા કે ભેગું કરો તો હે હજી 4 વ્હીલ વાળી ગાડીઓ તો આવતી નહીં. અને પેલા ઘર બાર સોની બાવા થઈ ગયા છે, એ સીધા ઘર બાર સોની સીધા ગાડીઓ પેહી ગયા છે. અમો જે બધું છોડું છે એ અનહોમાંથી લોકો ઢગલા ધમધમાઈ આલે છે. બાપજી કે हमने माया छोड़ दी है, हम सोना को नहीं. તો એ હોનું પાછું એના પાહન જ તમે મંદિર ગોઠો તો એમાંથી જ વધારે કરે. અને આપણે હોય તોલા માટે મરી જઈએ તમે જુઓ. આપણે આખી જિંદગી અમમ કરવા દઈએ છે તો એ મેર પડતો નથી. અને પેલું બધું મેલીન નાઠા છે ને ફટાફટ હોમાંથી એટલે ઈકને શોનકાર કરે છે કે તમે છૂટું કરો ને તો ભાઈ હોમાંથી બધું આવીને મળે એવું. આમ ઘણી વખત આપણે કે બાબુજી ભજનમાં આવું તો પણ મારા ઘેર જ અવસર હતો અને ઘર મારા વગર તો થાય નતો. પણ તમે એક વખત ગોડા જેવું કોમ કરો કે હું ગોડો થઈ ગયો છું. જુઓ અવસર વખતે ગોડા થઈ દો તો આ બધું કોમ કોનું થઈ લે. બીજા ના ઉઠાવ કુટુંબ ખાવાનું ફર્યું છે ભાઈ, આવો ઠેકોન નહીં કે તો આપણે લ્યો ના ઉપાડ. પણ નહીં ઓ મો થવાતું એ મો મેં કે ના વગર ચાલે એવું નથી ભાઈ. બધું ચાલે એવું છે પણ આપણને વજન ઊંચું કરવાની ટેવ પડી ગઈ છે, આપણે મેળવું નથી. નકર મહાપુરુષે તો સરસ યુક્તિ બતાવી છે ભાઈ, સહેજમાં કશું કોઈ જાતનો ભાર લાગે એવો નથી. તમને વાપ પાણીમાં ઉતાર્યા છે કે તોકન મોથા માટલું ભરો, ગોરી ભરો કે ગમે તે ભરો તો એ તમને વજન આવે એવો નથી. પણ એ પાણીમાંથી સદગુરુના વચનમાંથી સત્સંગમાંથી જો બહાર નીકળી જાય તો પછી વજન લાગશે. હું પણામાં મારા પણામાં જો આપણે બેઠા તો આપણને ભાર લાગશે બાપ. જેને સદગુરુને સમર્પિત કર્યું, જેને પરમાત્માને સર્વત્ર સમર્પિત કર્યું છે બાપ, એનું કશું જોવાનું કે કશું કહેવાનું આવતું નથી બાપ. અપ સો બતિया इस जीवन का सब भार तुम्हारे हाथों में, जीत भी तुम्हारे हाथों में और हार भी तुम्हारे. જીતે તારા હાથમાં અને હારે તાર. આ તો આપણે હારું કરીએ ને તો મુશો બરોબર કરીએ અને ખોટું થાકીએ ભગવાનની દયાથી જે થયું આમ. પેલા તો જો કોક થયું હોય ને આપણે એમ કે ને કે ભાઈ ચિંતા કર્યા વગર ભગવાન ઉપર છોડ દે, તું આ બધું ડોટમ ડોટી કરતો નહીં. પણ તો સુધી તો આપણી વાત માને નહીં. ડોટીઓ મારા તમે જુઓ તો પૈસા જેટલા ખર્ચવાના હોય એટલા ખર્ચાના, ઓળખોણો જેટલી લાવવાની લાગ, અને પછી એક કશીએ તાલા ના એટલે પછી કે ભગવાનના હાથમાં દોરી છે. આમ ખબર પડી આ દોરી ભગવાનના હાથમાં છે એવી. પેલા તો ખેંચી ખેંચીને તૂટી ગયા અને આ તો પેલી શિયાળ જેવું છે, કૂદકા મારી મારીને થાકે એટલે કે અમે ખાટી છે. પણ આમ એના કરતા પહેલાથી ઠરીને બેઠા હોય તો તાને ભાઈ. પણ ના એ રીત હતું
નથી બા. અને મહાપુરુષો આપણને એવી ઘણી વખત કહીએ કે ભાઈ શાંતિ શાંતિ, પણ ચો શાંતિ છે? એટલે ઠરીને બેસી જાય ને, લે હું શાંતિ નહીં. ભાઈ એક આયેલા તે કે બાપજી મારા કી ખાસી મિલકત છે ને ખાસું બધું, આવા આપલા અમદાવાદ થી આયેલા, રિંગ રોડ ઉપર બધી જમીન છે. તે આ વકીલ સાહેબ પાસે જ આવ્યા હતા મને લાગે છે. તે ઓયા આયેલા તે કી બાપુ હારું બધું લોટ છે, પણ કે હારું કશું શાંતિ છે નહીં. મેં કહું જોઈએ છે ખરી? જોઈતી હોય તો કીધું કહું, આ તો ખાલી તમને ઠીક લાગત લેજો, ન કશો વાંધો નહીં. એવો હતો માલમાં આપણે પૈસા કરતવાના. કે હું બાપુ આમ શાંતિ? મેં કહું જેટલું ભેગું કર્યું છે ને એ બધું એક વખત ઢગલો કરી અને દીવા હારી ચોપી દે મને. અને જો પછી કશી ચિંતા થાય તો મને આ બધું સહી ના હલારા છે ભાઈ, નકર નહીં ને કશું આઘા પાછી નહીં, શાંતિ હોઈ ગયા છે રે. ઘર હોય તો હે, ના હોય તો હે. પેલા ગોડા હાઈવે પર હું ગયો મરવાની બીક નહીં લ્યો. હાઈવે ઉપર હું ગયો આમ કમ્પ્લેટ થઈને તો હે મરવાની બીક નહીં. આમ એ બહાદુર કરતા મેં આ તો હેતરમાં તો આવું ડફણું લઈને જાય. એટલે હેની બીક છતાં ઉપરથી ડફણું પેલા હાથમાં હે તો તને ઠોકે, એના કરતા એમની જાને. પણ ભય મટતો નથી. આમ જ્યાં તો ઊંઘવા જ રખવાનું રાખવા તો જ્યાં નથી. અને ઊંઘમાં આખી દુનિયા ઊંધી પડી જતો હોય, કોઈ લેવા દેવા ખરું ભાઈ? તાન ભાઈ આવું એક વખત સત્પુરુષોના ચરણે જઈ મહાપુરુષો કે ઊંઘો તો પછી મહાપુરુષો કે આખું જગત ઊંધું પડી જાય તો હે તમને કોઈ ચિંતા નથી. પણ આ તો ભાઈ સપનામાં એ શારમે લયો, સપનામાં એ શારમે લયો. સપનામાં તમે જુઓ તો બધા ફરી આવે. હા, સપનામાં હેત્રોમાં ઓટા મારી આવે ને તમે જો તો મહેમાન ગતિ કરી આવે ને કોઈ ના કોઈ હે બધું આદર તો આવે. પણ મહાપુરુષે આપણને સત્પુરુષે ઠાર્યા છે બાપ. અને સત્સંગ એક જ એવું સાધન છે કે જે આપણા મનને ઠરાવે. સદગુરુનું ચરણ એક જ સાધન મનને ઠરવાનું છે, નકર બીજું કોઈ સાધન ઠરવાપણાનું નથી બાપ. લખવું હોય તો લખી રાખજો. તમે શાસ્ત્રો વાંચો, તમે અધ્યયન કરો, ગમે તેટલું પાઠ્ય પુસ્તકોનું અધ્યયન કરો, પણ મહાપુરુષો કે સદગુરુના શબ્દની પારખ નથી થઈ તે હુંદી એ શું કહેવા માંગે છે એ ખબર પડશે નહીં બાપ. પુસ્તકો તો ઘણો છે, પુસ્તકોની અંદર જ્ઞાને ભરપૂર પડેલું છે ભાઈ, પણ સદગુરુની પારખ વગર કોઈ દારો એ જ્ઞાન સમજણમાં આવે એવું નથી. અને પારખ એ લખવામાં આવે એવી નથી. હમણાં સાખીમાં પણ આપણે બોલી ગયા કે જે પદ પામ્યો સદગુરુ વચનથી તે પદ લખ્યું ના જાય. એ પદ લખવામાં આવે એવું નથી. લખ્યું એ નિર્વાણ નહીં, અનુભવ નિર્વાણ થાય ભાઈ. લખ્યું એ નિર્વાણ ના કહેવાય, તમારી અંદર અનુભવ પ્રગટ થાય એ નિર્વાણ છે. બાકી તમે ગમે તેટલું બોલો વાંચો હે એ બધું બુદ્ધિ હુંદી પહોંચી શકે ભાઈ, પણ અનુભવમાં નહીં. અનુભવ જયારે આવે ત્યારે મહાપુરુષ કે આ બધા શબ્દો હોય તો એ ઠીક ને ના હોય તો એવો તો શબ્દો બધા છૂટી જાય. બાપુની વાણીમાં લખી છે કે સદગુરુ સેવ્યા વિના રે શબ્દાતીત નહીં થવાય, સંતોના વચનો વિના જીવ શિવ નહીં ઓળખાય. એક વણી બોલું એટલે પેલા પોણી વાળા નો મીર પર બોલો સદગુરુ પર, બોલો સદગુરુ પર, બોલો સદગુરુ પર, બોલો સદગુરુ.